પૂજા પાઠ કરતા પહેલા આચમન કરવું કેમ જરૂરી છે? આચમન કરવાથી તે પૂજા પાઠનું 100% તમને પરિણામ મળે છે. આપણા શાસ્ત્રમાં એક વિધાન છે કે આચમન કર્યા વગર કોઈ પણ પૂજા વ્યર્થ છે. પણ આ આચમન કરવું કેમ જરૂરી છે ચાલો જાણીએ. તે પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. ઘરે જ્યારે તમે પૂજા પાઠ કરો છો, જપ કરો છો, તપ કરો છો અથવા તો આપણા દેવી દેવતાઓનું કોઈ પણ કાર્ય કરો છો તો આચમન કરવું જરૂરી છે. સ્વચ્છ મન રાખીને તમારા હાથને ગાયના કાનની જેમ રાખીને ટચલી આંગળી આ રીતે અને અંગૂઠો આ રીતે રાખીને વચ્ચે પાણી નાખો અને ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઓમ નારાયણ નમઃ સ્વાહા, ઓમ માધવાય નમઃ સ્વાહા અને ઓમ ગોવિંદાય નમઃ બોલીને પછી આ પાણીનું આચમન કરી લો અને તમારા હાથ ધોઈ નાખો. પણ એક વાતનું ધ્યાન રાખજો કે આચમન કરતી વખતે પાણીનો અવાજ ન આવવો જોઈએ. ઘણા લોકો